મેળાના રસ્તાઓ પર શી ટીમે ફૂટ પેટ્રોલિંગ કર્યું। બાળકો અને વૃદ્ધો સાથે મહિલા પોલીસે પૂછપરછ કરી। રોમિયો જેવા શંકાસ્પદ લોકોની પણ તપાસ કરવામાં આવી છે। રાત્રે મોજી વાતાવરણમાં શી ટીમે પેટ્રોલિંગ કર્યું હતું। મેળાની ઝલક માણનારા લોકો સાથે સંવાદ પણ કર્યો હતો। મહિલા પોલીસની પ્રશંસનીય કામગીરીથી લોકો પણ પ્રભાવિત થયા છે। ગુજરાત ફર્સ્ટ ટીમ સાથે શી ટીમે ખાસ સંવાદ કર્યો। ભવનાથ મેળામાં શી ટીમની સુરક્ષા કામગીરી અભિનંદનને પાત્ર રહી છે। જૂનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટનો શિવ મહોત્સવ ચાલી રહ્યો છે। જૂનાગઢની અંદર મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને સતત ચેકિંગ તો કરવામાં આવી રહ્યું છે, પણ પોલીસની જ એક વિંગ એટલે કે સી ટીમ, તો સી ટીમ પણ સતત આ મેળાની અંદર ખડે પગે છે અને અલગ અલગ જગ્યાએ પગપાળા કરી અને વૃદ્ધો હોય કે નાના બાળકો હોય એ તમામને પૂછે છે કે એમના માટે સવલતો કેવી છે। તો આપણે સી ટીમના જ બધા જે મેમ્બર્સ છે, જેમના અધિકારીઓ છે, એમની પાસેથી આપણે જાણીશું કે કેવી રીતે અત્યારે કામગીરી થઈ રહી છે। મેમ, સૌથી પહેલાં તો એ જાણીએ કે આપ રોજબરોજની કામગીરી તો કરો જ છો, પણ મેળાની અંદર હાલ આપ કેવી રીતે કામગીરી કરી રહ્યા છો? મેળામાં સી ટીમની અમારી ટીમ બનાવી છે। પીઆઈ, પીએસઆઈ તથા કોન્સ્ટેબલ સ્ટાફ પેટ્રોલિંગ સતત કરતા રહે છે। ભીડભાડીવાળી જગ્યા હોય ત્યાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓ જ્યાં હોય ત્યાં એ સુરક્ષિતતા અનુભવે એ માટે સતત પેટ્રોલિંગ કરીએ છીએ। કોઈ એવા અણબનાવ ના બને એ માટે કન્ટિન્યુ અમે પેટ્રોલિંગ ચાલુ હોય છે। તો મેળાની અંદર ઘણા અસામાજિક તત્વો પણ હોય, રોમિયો ટાઈપના લોકો હોય, તો એમને કેવી રીતે તમે ઓળખી કાઢો છો? અમે અમારા પેટ્રોલિંગ દરમિયાન 24/7 અવર્સ અમે પેટ્રોલિંગ ચાલુ હોય છે। અમારી બે અલગ અલગ ટીમો હોય છે જે કન્ટિન્યુઅસ આ કામ કરતી હોય છે। અમે પબ્લિકની વચ્ચે ઘણીવાર પોતાની હાજરી બી વિસલ વગાડી અને પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ। ઘણીવાર અમે સાઈડમાં ઊભા રહી અને લોકોને ઓબ્ઝર્વ કરીએ છીએ। જ્યાં બી અમને એવું લાગે કે ભાઈ આ કોઈ એવું અસામાજિક તત્વ છે કે આનાથી આસપાસના જે લોકો છે એમાં અશાંતિ ફેલાય છે, એમને અમે તરત સાઈડમાં લઈ જઈએ છીએ। પહેલાં અમે સમજાવટ કરીએ છીએ। જ્યારે અમને એવું લાગે કે ભાઈ આ સમજાવટથી કામ નથી થતું ત્યારે અમે અમારા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે એમને લઈ આવીએ છીએ અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ। બેન, મેળા સિવાયની આપણે વાત કરીએ તો જે સામાન્ય દિવસોમાં સી ટીમની કામગીરી શું શું હોય છે? સામાન્ય દિવસોમાં અમે મહિલાઓને સશક્તિકરણ માટે જાગૃતિ ફેલાવતા હોઈએ છીએ। જે બી ભીડભાડવાળા વિસ્તારો હોય છે, જેમ કે સ્કૂલની બહાર અમારું પેટ્રોલિંગ હોય છે સતત, કારણ કે નાની ઉંમરની બાળકીઓ આ તે એમને કોઈ રંજાડે નહીં, કોઈ રોમિયો ટાઈપ ત્યાં ફરે નહીં, એના માટે અમે સતત પેટ્રોલિંગ રાખતા હોઈએ છીએ। મોલ્સ હોય, મેળા હોય, પછી ગાર્ડન હોય, કોલેજીસ છે, ખાસ કરીને જે મહિલા કોલેજ હોય છે એમની બહાર અમે પેટ્રોલિંગ રાખતા હોઈએ છીએ તથા અમે અવેરનેસ માટે બી સતત કામગીરી કરતા હોય છે। આ ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનમાં જે બી જરૂરિયાતમંદ મહિલાઓ આવતી હોય છે એમના સુધી પહોંચવાની બી અમે પ્રયત્ન કરીએ છીએ તથા ગામડાઓમાં વિવિધ જે ગ્રામ સભાઓ હોય છે ત્યાં જઈ અને જે અંતિમ છેવાડાના જે માણસો છે કે જેમને હકીકતમાં જરૂર છે, બાળકો છે, મહિલાઓ છે, વૃદ્ધો છે, એમને અમે સતત કોન્ટેક્ટમાં રહીએ છીએ। દિવાળી જેવા ઉત્સવો જ્યારે હોય છે ત્યારે અમારી શી ટીમ પાસે એક લિસ્ટ હોય છે કે ભાઈ અમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલા વૃદ્ધો એકલવાયુ જીવન જીવતા હોય છે। આવા કિસ્સાઓમાં અમે અનાથ આશ્રમો, વૃદ્ધાશ્રમોની મુલાકાત લઈ જે લોકો એકલા હોય છે એમને મંથમાં ફરજિયાત અમે એક વિઝિટ લેતા હોય છે એમની, કે ભાઈ એમને કોઈ તકલીફ નથી ને કે એમને કોઈ જરૂરિયાત નથી। ઓકે, આ વખતના મેળામાં કોઈ એવો એક્સપિરિયન્સ થયો છે કે કોઈ લોકો પકડાયા હોય, શંકા ગઈ હોય ને તમે એમની પૂછપરછ કરી હોય? અમારા પેટ્રોલિંગ દરમિયાન આ બેનને ફિલ્ડમાં હતા ત્યારે અમને ગુમ થઈ ગયા હતા। એક પતિ પત્ની બંને અલગ થઈ ગયા હતા ત્યારે અમને મિલાપ કરાવી દીધા હતા, બંને શોધી આપ્યા હતા। એટલે કહેવાય છે કે બહાર ગામથી આવેલા હતા અને ભીડમાં અલગ પડી ગયેલા હતા। તો મિત્રો, જે સી ટીમ છે એ માત્ર એવું નથી કે કોઈ મેળા કે ઇવેન્ટની અંદર જ કામગીરી કરતી હોય, પણ એ લોકો રોજિંદા જીવનમાં પણ આ જ રીતે કામ કરે છે। નાનેથી લઈ અને મોટા તમામ લોકોની પાસે જાય છે, એમને સમજાવે છે અને જે નાની નાની કોઈના પર્સનલ જીવનમાં પણ કોઈ એવી બાબતો ચાલતી હોય તો એનો પણ સમસ્યાનો ઉકેલ લાવવાનો એ લોકો ટ્રાય કરે છે। અને આજે ગુજરાત ફર્સ્ટની ટીમ જૂનાગઢની સી ટીમ સાથે હતી અને અમે પણ એમની સાથે મેળાની અંદર ગયા, ભવનાથની આજુબાજુના એરિયામાં ફર્યા અને રિયાલિટી ચેક કર્યો કે સી ટીમ કેવી રીતે કામ કરી રહી છે।
કેમેરામેન સંદીપની સાથે જેડી ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ, ભવનાથ, જુનાગઢ. કેવો ચાલે ધંધો? નેગેટિવ. બાળકો નથી લેતા? લોકલ? ચલો કઈ બીજા કામ ના હોય, ચાલો ચાલો બધા ચાલતા રહો આગળ. શું કરતે? ચાલીને આયા એટલું? એસટી માં ત્યાં ઉતર્યા? કેવું છે, કેવું લાગ્યું તમને? દર વર્ષે આવો છો? હે ને? હજુ ચાલીને જશો? ક્યાં જવું છે હવે? ગિરનાર પગથિયાથી પાછા ઓળશો. કઈ તકલીફ નથી પડી ને? ચલાવીશ તમારાથી? અમૃતગીરી બાપુ હતા. અમરગીરી બાપુ. અચ્છા. હા હા. દોઢો પગીચા ચડવાના, દોઢો ઉતરવાના, 2 ડબ્બા વાહન મૂકીને પેટથી પાણીને ભરી. કેટલી ઉંમર થઈ તમારે? પાછળથી જઈને ઉંમર ચાલતા કેટલી રહેજો. વર્ષ કેટલા થયા? હવે આમાં કઈ સપોર્ટ નથી કઈ. 80 વર્ષ જેવા થયા હા, હશે? 80. ના ના 80. 70 75 થયા હશે. સારું, ચાલો ધીમે ધીમે જજો. હો, ચરા છે ને? હાલો જાઓ.